દિલીપ કે સિરસાટ, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, ભીમરાવ આંબેડકર, ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ। મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભારતીય સંવિધાનની પ્રતિકૃતિની તોડફોડ કરીને અસામાજિક તત્વોએ જે ભારતીય સંવિધાનનું અપમાન કરેલ છે તેને વખોડવા, તેનો નિષેધ કરવા અને ગુનેગારોને દેશદ્રોહની સજા થાય તે માટે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા અને સમસ્ત આંબેડકરી સમાજ તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। મહારાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આવેદનો આપવાનું શરૂ છે, તેમજ સુરતમાં પણ, અમદાવાદમાં, બધી જ જગ્યાએ જે આંબેડકરી સમાજ અને ભારતીય સંવિધાનમાં માનનારા લોકો આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી રહ્યા છે। મહારાષ્ટ્રમાં 12 તારીખે આ ઘટના બની હતી, 12/12 આ ઘટના બની હતી અને ત્યાંની જે પરિસ્થિતિ છે ત્યાં સુલે શાંતિનું ભંગ થયું હતું અને ત્યાંના જે ભીમ સૈનિકો છે તેમને એનો ઉગ્ર વિરોધ કર્યો તો ત્યાંની પોલીસે તેમને પોલીસ કસ્ટડીમાં, અમારા એક ભીમ સૈનિક શહીદ થયા છે જેનું નામ છે સોમનાથ સૂર્યવંશી, કે જે પોલીસ કસ્ટડીમાં તેમનું મૃત્યુ થયું છે। તો ખરેખર આ હત્યા જ છે કે બાબા સાહેબ આંબેડકરની જે સંવિધાન બનાવીને આ દેશને એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે, પરંતુ મનુવાદી, જાતિવાદી વ્યવસ્થામાં માનનારા લોકો આજે પણ બાબા સાહેબના સંવિધાનને માનતા નથી ને આવા કૃત્યો કરે છે। તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, તેની સામે દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ, તેમજ અમારા સોમનાથભાઈ સૂર્યવંશીનું જે શહીદ થયા છે તેમના પરિવારને સરકારી નોકરી મળવી જોઈએ અને તેને વળતર મળે એવી અમારી માંગણી છે। સતીશ ચૌહાણ, ભીમોત્સવ સમિતિ, સુરત। મહારાષ્ટ્રના પરભણીમાં બાબા સાહેબની પ્રતિમાની આગળ આપણા દેશના એક સર્વોચ્ચ જે સંવિધાન છે તે સંવિધાનનું અપમાન કરવામાં આવ્યું, તેની કૃતિ સાથે છેડછાડ કરવામાં આવી અને તે કૃતિને સળગાવવામાં આવી। આ સખત શબ્દોમાં અમે એને વખોડીએ છીએ। સંવિધાન કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ અથવા કોઈ ધર્મ માટે નથી। આ દેશની 140 કરોડ જનતાને સંવિધાન લાગુ પડે છે અને આ સરકારનું પણ અપમાન કહેવાય। માટે અમે આ સરકાર સમક્ષ રજૂઆત કરીએ છીએ, કાયદા મંત્રી પાસે રજૂઆત કરીએ છીએ, સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ અસામાજિક તત્વ કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવે અને એવી સબક શીખવાડવામાં આવે કે ભવિષ્યમાં આ દેશના સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે। આજ રોજ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા જે આ આવેદનપત્ર આપીને સમગ્ર દેશમાં વિરોધ નોંધાવી રહી છે, ભીમોત્સવ સમિતિ તેમને અમારો ટેકો જાહેર કરે છે। સમગ્ર ગુજરાતના ભીમોત્સવ ભીમ સૈનિકો તેમની સાથે છે અને એમને સપોર્ટ આપીએ છીએ અને આ અસામાજિક તત્વ કરનાર વ્યક્તિને પકડી અને તેને સખત શબ્દોમાં તેને સજા કરવામાં આવે એવી આશા કરીએ છીએ, માંગણી કરીએ છીએ।